કહે છે તમે વહેલો વહેલો હારો આવી ગયો હો ચોકલેટ ખાવા. દાદી કે ચોકલેટ હારા આ એની બતાય શું ખાવું બોલ્યા? શું ખાવાનું? હા આવું ખાવાનું? હા એવું ખાવાનું? બતાતા દાદી જા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલો હતા વહેલો વહેલો લે આલુ તેરી હવે તો એને આલુ ચોકલેટ ના લતા દાદી એની મેલી હતી ફ્રીજમાં. આ બાજુ રહી આઈ આઈ મળી દાદી કે ના થાય ને જો કે ચોકલેટ હાથમાં આવી એવી એરિયાની રાતે ખાઈ જઈએ તાણા સારું નતા હતા વેલો વેલો બોરે નહીં ભાગ બોરે રાતે લઈ જઈએ એના ભાગની હાલે એવું લેવા ધરી વે લેતા તું રાતે નથી આલી તને હા લે લે ચલી આલું તને પસારા પગ લે ડાલું એ તો તાર બાપો લાઈન ના લતા નહીં તો રોકી બેઠો છે કબૂતર ગળા નાખી દીધા ને હાલ ખુલી દીધું રોકી ભાઈ આજની અચ્છા નહીં જાય તમે અને મારા ઘરમાં લાઈટો ચાલુ હો મગી સુઈ રહી છે રોધવાની તૈયારીઓ કરીએ ખાટલા વાળવા છે ભેડા ધોઈને મિલાદ તો ભેડા બનાવવાના ઉખવાના છે રોટલા બનાવી દીધા દેવરાજ જતો રહ્યો ને પપ્પા ચોક થયા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મળીએ અમારો હજી બધી મગીને ઉઠાવીએ મગીને નિહાર જવાનું છે તે તો ગાય 11:30 થઈ જશે વાહન ઘસી કાઢ્યા રસોડું બસોડું સાફ થઈ ગયું જોઈ લો મગી કચરો વારી આલે હોય એ પોતું મારા મૂર્જો દુખો દોવા મગી કચરો વારે પોતું મારી દે થમ મારી દે હેર મું ધોવા જાઉં હું કીધું તારા જ મારવાનું તા કોણ મારે હે તાર લુકડો બુકડ ધોઈએ ઉપર જઈ પાંચ વાગી જશે મગી બનાવવા શું શીખર આઈડિયા થઈ ભૂસી ઓહો જબરો બનાવીને તો એ રાજી ના ખમા ઊંધું નાખવા તો આઈડિયા ને આવીને હારથી આવી દે છે જ રહી અને આટલું બધું તેલ ગરમ થવા દેવાય હા શું બનાવવા તારા આઈડિયા આવું કોક બનાવવા કાલ ડીમાર્ટમાં લાયા નહીં પિઝા રોલ તમે આવી ગયા ત્યારથી કે મગીને હારથી આવે એટલે અમે કોક બનાવીને લે એમ કે હા આવ પડ્યો પેલા રેવડો ગરમ કરીને ખાવો હોય
અરે બહુ ફોલો લહણ પેલા અમે રહ્યા જો લહણ બોલું છું પેલી તરસ ટીવી ચાલુ તો મળે પછી તને મારો વાંચવાનો ટાઈમ મખી તરી લઈને આવી જી ખાવા અને કરીને જેઠાલાલ જેઠાલાલ અવાજ ઓછો પણ અવાજ શું કર અને કાઢા હોય ટોમેટાનો સોસ પણ નેચે લઈને બે ના સોફા બગાડે હા બગડે ત્યાં જોઈ કવર ધોરાવડાય હા શું કે સાચું સાચું કે હાલ હું હાથે કઈ બગાડું ભાઈ ધોરાવતા છોકરી પણ પગે નહીં પડવું આપડે ઢોકમાં પડી ગયું અને આ ચીજ વાળા હા જો ખાવા મોઢામાં હે હા હું વાંકવાનું એ વાંક્યું ને એ તોડી રાખી હતી એ તોડવા ના આવે ખોલવાનું આવે હાર વાંકો જો આ ગાય સારા વાગતા આવડતું નહીં તોડીને બે જઈએ વખાઈ જી હા હેડા મળી તાર ખાઈ શું કેવું ટ્યુશન જવાનું કેટલા વાગે 6 વાગે જવાનું અને તો 5 વાગે માં મમ્મી અહીંયા શાક બનાવે હ હાનું શાક બનાવે મમ્મી ફુલેવરના બટાણાનું શાક બનાવે કાલે હજુ કાલે મુહૂર્ત આવે અને મારા પપ્પા એ ટીવી જોવા હ આ બ્લોગ જોવા અમારો તો કાલો મગી ટ્યુશનજી આ હું કરી રહ્યું ચલો આ તો કોઈ નહીં શું કરે હ કુરકરીઓ ખાય હે અને ન્યા જો હજી હસી જો મમ્મા ઘેરે આ જતા રે આ તો તમે એકલા હો ને આ તો એકલા પડે કો ખાય એકલા અમે એવું નહીં ખાતો શું ચાલે તો એમના મમ્મા ઘેર જ હ હવે હમણાં ખાઈએ ત્યાં મળીએ તો કાંઈ શ્રોતી કાઢી નવરા થઈ ગયું નથી તો પટોળાનું શાક બનાવી બાજરીનો લોટ ઠંડો બાજુ પડ્યો બહાર ગઈ કાઢ્યો એક પોજું ગોઠવ્યો ને એક પોજું ઘસ્યો મૂકી દઈએ અમે પેલી ખાવા લઈ જશે ઠેકવાના કરીએ એટલે અમે ખાઈ ખાતે ને વાપણ કરવાનો જવાનું મેં ખાવા મૂકી દીધું મળીએ ખાઈ કઈશ ખાવાનું છે લે ખાવામાં ખાઈ ખાઈ ના ખાઈ ના બાકી ખાવ નહીં લે તો ગાઈસ અત્યારે 10 વાગવા આવ્યા હ અને પેલો બેન હેચે જે હ ને અહીંયા ગુડ નાઇટ કરતી ગુડ નાઇટ પપ્પા તો અહીંયા હું વિડીયો એડિટ કરું અને લેસન કરી દીધું અહીંયા તો ચલો બધા ગુડ નાઇટ જય માતાજી કાલે નવા બ્લોગમાં મળીએ